ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ વેપારીઓ સાથે કુલ ₹1.45 કરોડની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી રાકેશ કુમાવતની ઇકોસેલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ ટોળકી અલગ અલગ 10 દુકાનો ભાડે રાખી વસ્ત્રો ખરીદી કર્યા બાદ દુકાનો બંધ કરી નાસી જવાની રીત અપનાવી હતી। આરોપીએ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનો ભાડે રાખી અને ફરિયાદી પાસેથી શરૂઆતમાં કાપડનો માલ ખરીદીને સમયસર પેમેન્ટ કરીને વિશ્વાસ જીત્યો હતો। ત્યારબાદ વધુ માલ મંગાવી નક્કી કરેલ રકમ ચૂકવ્યા વિના 2024ના ફેબ્રુઆરીમાં પોતાની તમામ દુકાનો બંધ કરીને નાસી ગયા હતા। આ ગુનાના મુખ્ય આરોપી રાકેશ કુમાવત સુરતના ગોડોદરા વિસ્તારમાં રહે છે। પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રાકેશ અગાઉથી અનેક ગુનામાં સંડોવાયેલ છે અને લાજપોર જેલમાં કસ્ટડી હેઠળ હતો। નામદાર કોર્ટના હુકમ બાદ રાકેશને લાજપોર જેલમાંથી કબજે લેવામાં આવ્યો અને તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। फरियादी श्री विपिन भाई गोवर्धन भाई की फरियाद के अनुसंधान में हकीकत ऐसी है कि वो खुद एक वीवर है और उस हिसाब से ग्रे कपड़े का उत्पादन करके अलग अलग व्यापारियों को सूरत में टेक्सटाइल मार्केट में वो कपड़ा बेचते हैं। उन्होंने अलग अलग व्यापारियों को कुल 1,45,00,000 के कपड़े का बिक्री की थी। उस हिसाब से जो व्यापारी ने कपड़ा खरीदा था उन्होंने कपड़े के जो पैसे चुकाने थे वो नहीं चुकाए और उनके साथ धोखाधड़ी करके अपना व्यवसाय बंद करके चले गए थे। वो अनुसंधान में आरोपी राकेश कुमावत को ये गुना में अरेस्ट किया गया है। उनके खिलाफ पहले भी 2 गुना ऑलरेडी रजिस्टर्ड है और राकेश कुमावत की कस्टडी के तहत इन्वेस्टिगेशन चालू है।